અયોધ્યામાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ત્રીજી વર્ષગાંઠની ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે। સમગ્ર અયોધ્યા નગરી નવવધુની જેમ શણગાર કરવામાં આવ્યું છે। વાતાવરણ રામમય બની ગયું છે અને આજના આ પવિત્ર અવસરે મંદિરમાં વિશેષ મહાપૂજા, અભિષેક અને મંગળા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 3 વર્ષ પૂર્વ આજના દિવસે જ રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા હતા, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અયોધ્યાના આંગણે આજે ફરી એકવાર દિવાળી જેવો ઉત્સવ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। રામ મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાને આજે સફળતાપૂર્વક 3 વર્ષ પૂર્ણ થયા છે। મંદિર પરિસરને સુગંધિત પુષ્પ અને ઝગમગતી રોશનીની અલૌકિક રીતે સજાવવામાં આવ્યું છે। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ સરયુ નદીમાં સ્નાન કરી અને રામલલ્લાની ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે। મુખ્ય ગર્ભગૃહમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે રામલલ્લાનો વિશેષ જલાભિષેક અને શૃંગાર કરવામાં આવ્યો હતો। સમગ્ર અયોધ્યામાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોની અતૂટ શ્રદ્ધાનો સંગમ જોવા મળી રહ્યો છે। આ મહોત્સવ નિમિત્તે અયોધ્યાના દરેક મઠ અને મંદિરોમાં ભજન કીર્તન તેમજ ભંડારની સરવાણી વહી રહી છે। તો ચારેય બાજુ ગુંજતા જય શ્રી રામના ગગનભેદી નાદથી વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જા પ્રસરી ગઈ છે। રામલલ્લાના જન્મોત્સવ જેવો માહોલ હોવાથી શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા ખાસ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા આજના દિવસને યાદગાર બનાવવાના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે। તો સાંજના સમયે લાખો દીવડાના પ્રાગટ્યથી સમગ્ર અયોધ્યા નગરી ઝળહળી ઉઠશે। આસ્થાના આ મહાકુંભમાં જોડાવા માટે હજુ પણ ભક્તોનો અવિરત પ્રવાહ અયોધ્યા તરફ વળી રહ્યો છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 3 વર્ષ પૂર્ણ થવાને માત્ર એક તારીખ નહીં, પરંતુ કરોડો ભારતીયોની અતૂટ શ્રદ્ધાની જીતનો મહોત્સવ છે। અયોધ્યાની ગલીઓમાં ગુંજતો રામ નામનો જાપ સાબિત કરે છે કે રામલલ્લાના દર્શનની પ્યાસ હજુ પણ શ્રદ્ધાળુઓમાં અકબંધ રહી છે। ભક્તિ, શક્તિ અને આસ્થાના આ ત્રિવેણી સંગમ સાથે અયોધ્યા આજે વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે।